નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે આગળ છે જોઈએ પ્રકરણ 1માં। તો આપણે એમાં ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો છે એના વિશે જોવાનું છે। એક છે એકીકરણ એટલે કે યુનિફિકેશન, અને બીજું છે ન્યૂનીકરણ એટલે કે રિડક્શનિઝમ। એના વિશે છે આપણે ચર્ચા કરવાની છે। તો એમાં આપણે જોઈએ તો ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો એકીકરણ અને ન્યૂનીકરણ વિશે છે આપણે સમજાવવાનું છે। તો હમણાં જ આપણે વાત કરી કે ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો છે, એક છે એકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ। તમને એક માર્કમાં હેતુલક્ષી પ્રશ્ન છે એમાં પણ પૂછાઈ શકે, તો તમે આ બે વિચાર છે એ આપણે લખવાના છે। આગળ જોઈએ આપણે તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે એવી જુદી જુદી ઘટનાઓની આપણે સમજૂતી, કેટલીક સંકલ્પના એટલે કે આપણે વ્યાખ્યાના પદમાં છે આપણે આપતા હોઈએ છીએ, અને નિયમોના પદમાં છે આપણે એનો કરવાનો છે એને પ્રયત્ન કરીએ છીએ। અમુક ઘટના આપણે સમજવી હોય તો આપણે એની વ્યાખ્યા છે ચોક્કસ છે આપવી પડે। ઝડપ છે, બરોબર, આપણે વેગ કે ઝડપ મેળવવું હોય, જે આપણે આગળના પ્રકરણ 2માં છે અભ્યાસ કરશું, તો આપણે એની વ્યાખ્યા આપણે આપીએ સંકલ્પના, તો કઈ રીતે આપી શકાય? તો કઈ રીતે આપણે ઝડપ મેળવી શકીએ? તો કે કેટલા સમયમાં એણે કેટલું અંતર કાપ્યું એના પરથી છે એ આપણે એ મેળવી શકતા હોઈએ છીએ। ઝડપ એટલે કે વેગ બરાબર શું થાય? તો કે વેગ બરાબર અંતર એના છેદમાં સમય। તો આના પરથી આપણે છે એની સંકલ્પના છે કે વ્યાખ્યા આપણે આપી શકીએ। પછી અમુક નિયમો હોય તો તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો, ન્યૂટનના ગતિના નિયમો, પહેલો નિયમ છે, બીજો નિયમ છે, ત્રીજો નિયમ છે। આગળ આપણે પાઠ પણ આખો એનો ભણવાનો આવશે, ત્યારે આપણે વિગતવાર એની ચર્ચા કરશું, બરોબર। તો આપણો ઉદ્દેશ્ય શું છે અત્યારે કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો જે છે, શું છે? જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો જે છે એમાં આપણે એટલે કે ડોમેઇન અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક આપણે સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને આપણે છે એ જોવાનું છે। દાખલા તરીકે આપણે લઈએ એમાં તો આપણી પાસે છે એમાં ગુરુત્વાકર્ષણનો નિયમ, જે આપણે મેં અગાઉ પણ તમને કીધું હતું કે ભાઈ ઝાડ પરથી છે જમીન પર સફરજનનું જે પડવું એના પરથી ન્યૂટને છે એની શોધ કરી હતી। પૃથ્વીની આસપાસ છે એ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ છે એ ગ્રહોની ગતિ છે એને સમજાવે છે। પૃથ્વીની આસપાસ એની ચંદ્રની ગતિ છે, અને સૂર્યની આસપાસ છે શું ગતિ છે? બધા ગ્રહો ગતિ, કે સૂર્ય છે એ સ્થિર છે, ગ્રહો છે એ બધા એની આસપાસ છે એ ગતિ કરે છે, બરોબર। તો આ બધા જે નિયમો છે, આ જ રીતે આપણે વિદ્યુત ચુંબકત્વ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ, એના માટેના મૂળભૂત સિદ્ધાંત એટલે કે મેક્સવેલ સમીકરણ, જે આપણે 12મા ધોરણમાં તમે મેક્સવેલના સમીકરણો છે આપણે ભણશું। તમામ વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતોનું છે એ સંચાલન કરે છે। એવા કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો જે છે એ આપણે કોઈ તારવવા હોય તે એક સંબંધિત પ્રયત્ન છે। આવા પ્રયત્નોને શું કહેવાય છે? ન્યૂનીકરણ કહે છે। ફરીવાર, કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને એના કોઈ સાદા ઘટકો હોય એની વચ્ચેની આપણે જુદી જુદી જે આંતરક્રિયાઓ થતી હોય તો એના ગુણધર્મો આપણે તારવવા હોય
તો તે એક શું છે? સંબંધિત પ્રયત્ન છે. આવા પ્રયત્નો જે આપણે કરીએ એને શું કહેવાય છે? ન્યૂનીકરણ. અને તે ભૌતિક વિજ્ઞાન શું છે? હાર્દ છે, એટલે કે અગત્યનો ભાગ છે. દાખલા તરીકે આપણે 19મી સદીમાં વિકસેલ વિષય છે થર્મોડાયનેમિક્સ. તો એની અંદર તાપમાન છે, આંતરિક ઉર્જા, જો આ બધા શબ્દોથી તમે પરિચિત છો, તમે અગાઉ તમારે આવી જ ગયા છે. તાપમાન, થર્મોડાયનેમિક્સ છે, તાપમાન, આંતરિક ઉર્જા છે, એન્ટ્રોપી છે. એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનો એક માપદંડ. જેવી સ્થૂળ ભૌતિક રાશિઓના પદોમાં મોટા તંત્ર સાથે આપણે છે એક કામ લેવું પડે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં છે ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્રના વિષયોમાં સ્થૂળ તંત્રના આણ્વિક ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓનું અર્થઘટન જે છે એ કરવામાં આવ્યું હતું. જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે છે એ સંબંધિત હોવાનું આપણને એમાં જણાવ્યું હતું. તો આવી બધી જે છે એ ઘટનાઓ છે એ આપણને ન્યૂનીકરણ અને એકીકરણની જે છે એ આપણે જોઈ. એના પછી આપણે આગળ જોઈએ તો આપણે ભૌતિક વિજ્ઞાનના 2 મૂળભૂત પ્રભાવ ક્ષેત્રો છે જોવાના છે. તમને 1 માર્કમાં પૂછાય અથવા તો 2 માર્કમાં પૂછી શકે અથવા MCQમાં પણ પૂછાય. આમાંથી આપણે જે પ્રકરણ આપણે જોઈએ છે એકદમ નાનું છે, એમાંથી આપણે બધી 1 થી 2 માર્કનું છે પૂછાતું હોય છે, MCQ સ્વરૂપે અથવા તો કોઈ એક ટૂંકો પ્રશ્ન. બરોબર? તો એમાં આપણને શું કીધું છે કે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત 2 પ્રભાવ ક્ષેત્રો જણાવો. તેમાં કઈ ઘટનાઓનો છે સમાવેશ થાય છે? તો ભૌતિક વિજ્ઞાન જે છે એના મૂળભૂત 2 પ્રભાવ ક્ષેત્રો છે. કયા પ્રભાવ ક્ષેત્રો છે? તો કે એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. શું છે? એક સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. તો સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર જે છે એમાં આપણે પૃથ્વી પરની તથા ખગોળીય સ્તરની ઘટનાઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જે બધી ઘટના બનતી હોય અથવા તો આકાશમાં કે ખગોળમાં સ્તરની બધી જે ઘટનાઓ છે એનો સમાવેશ એમાં થાય છે? તો સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. જ્યારે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર જે છે બીજું, એમાં પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓ બધી જે છે એનો સમાવેશ થાય છે. પરમાણુને લગતું હોય, અણુ જે છે, ન્યુક્લિયર છે. ન્યુક્લિયરનું એક આખું ચેપ્ટર આપણે છે 12મા ધોરણમાં છે, પરમાણુનું આવશે, પરમાણુ અને ન્યુક્લિયરનું. તો આ બધી ઘટનાઓનો સમાવેશ એમાં થાય છે? સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં થાય છે. એના પછી આપણે 1.2 ટોપિક જે છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ. તો એમાં આપણે હમણાં વાત કરી એના 2 પ્રભાવ ક્ષેત્રોની. પછી આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એટલે કે અંગ્રેજીમાં કહેવાય ને ક્લાસિકલ ફિઝિક્સ, એમાં કઈ વિદ્યા શાખાઓનો સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે. તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રચલિત ભૌતિક શાસ્ત્ર એટલે ક્લાસિકલ ફિઝિક્સ. આગળ જતાં તમે ફિઝિક્સનો અભ્યાસ કરો તેમાં તમારો આખો સબ્જેક્ટ બધો આવે ક્લાસિકલ ફિઝિક્સ એના વિશે. અત્યારે માત્ર આપણે શું એનું સમજવાનું છે કે ભાઈ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓ જે છે એનો સમાવેશ થાય છે. સ્થૂળ ઘટના વિશે આપણે હમણાં આગળ વાત કરી હતી. બરોબર? કે પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓ બધી જે છે એ બધી ઘટનાઓ જે છે એ આપણે જોઈ હતી. પછી સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર છે એમાં આપણે પૃથ્વી પરની અને ખગોળીય ઘટનાઓ છે એનો સમાવેશ થાય છે. પ્રયોગશાળામાં છે પણ એનો સમાવેશ થાય છે. પછી આપણે આગળ જોઈએ તો જેમાં યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ, એક ઇલેક્ટ્રિક, આપણે જે બધી એન્જિનિયર આગળ આવે 12 સાયન્સ પછી એની શાખાઓ ઘણી બધી છે. ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, બાંધકામને લગતું હોય તો, લાઇટને લગતું હોય ઉર્જાને તો ઇલેક્ટ્રિક એન્જિનિયર. એમ યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિકલ એન્જિનિયર, તેની એક શાખા છે યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ.
ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર એટલે કે ઓપ્ટિક્સ, બરાબર, પ્રકાશને લગતું, અને થર્મોડાયનેમિક્સ જેવી વિદ્યાશાખાઓનો સમાવેશ છે એ શેમાં થાય છે? યંત્રશાસ્ત્ર જે છે, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, ક્લાસિકલ ફિઝિક્સ છે, એમાં બધી વિદ્યાશાખાઓ છે એનો સમાવેશ છે એ થાય છે. એના પછી આપણે એમાં ભૌતિક વિજ્ઞાન જે છે એની શાખા આપણે હમણાં વાત કરી, તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે એની ટૂંકમાં આપણે માહિતી છે એ જોવાની છે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે એમાં શું આવે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ જે છે એ વિદ્યુતભાર અને ચુંબકીય પદાર્થ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે છે સંબંધિત છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે શું આવે? વિદ્યુતભાર. વિદ્યુતભાર છે એનું પ્રકરણ આપણે આગળ 12મા ધોરણમાં પહેલું પ્રકરણ જ છે ભણવાનું છે વિદ્યુતભાર વિશે. અને ચુંબકીય પદાર્થો એટલે કે ચુંબકને લગતું મેગ્નેટ, બરાબર, એના સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ છે એટલે શું કહેવાય ને? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રિક એટલે વિદ્યુતભાર. પછી આપણે કુલમ, ઓસ્ટેડ, એમ્પિયર અને ફેરેડે અને તેના પાયના નિયમો આપ્યા. આ નિયમોને મેક્સવેલે તેના પ્રચલિત સમીકરણોમાં સમાવેશ કરી અને શું કર્યું? એને અનુમોદિત કર્યા, એટલે એને સમર્થન આપ્યું. તો કુલમનો નિયમ, ઓસ્ટેડનો નિયમ આપણે છે આગળ 12મા ધોરણમાં બધા નિયમો છે ભણવાના આવશે. તે માત્ર આપણે શું છે આ કે તમે શું શું ભણવાના છો, અમુક તમે શું શું અગાઉ શીખીને આવ્યા છો, બરાબર, એના વિશે છે આપણે આ પ્રકરણમાં જોવાનું છે. ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાહ ધારિત સુવાહકની ગતિ. સુવાહક એટલે શું? આપણે બધાને ખ્યાલ છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થતો હોય આપણે શું કહીએ છીએ? એને સુવાહક. જેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય આપણે શું કહીએ છીએ? એને સુવાહક કહીએ છીએ. તો સુવાહકની ગતિ. પછી પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ, ઓલ્ટરનેટિવ કરંટ, બરાબર, આપણે જે અત્યારે આવે છે વોલ્ટેજ બધું એને શું કહેવાય છે? વોલ્ટેજ એસી વોલ્ટેજ કહેવાય છે, ઓલ્ટરનેટિવ કરંટ. એના માટે પરિપથ એટલે કે સર્કિટ, એની વર્તણૂક, એન્ટેનાની કાર્યપદ્ધતિ, આઇનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ વગેરેનો સમાવેશ છે એમાં થાય છે ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર. આ બધાનો સમાવેશ છે એ થાય છે. એના પછી આપણે પ્રકાશશાસ્ત્ર વિશે જોઈએ. તો પ્રકાશશાસ્ત્ર જે છે એમાં શેનો સમાવેશ થાય છે? તો આપણને ખ્યાલ છે સ્વાભાવિક કે પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશી ઘટનાઓનો છે અભ્યાસ છે કરવામાં આવે છે. માઇક્રોસ્કોપ છે આપણે તમે બધાએ જોયું છે, બરાબર. તો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની કાર્યપદ્ધતિ, પાતળી ફિલ્મ એટલે કે કપોટી વડે પ્રદર્શિત રંગો વગેરે પ્રકાશશાસ્ત્રના શું છે? એના વિષયાંગો છે. આ બધો સમસ્યામાં થાય છે પ્રકાશશાસ્ત્રમાં. તમને આપણે ડુંગળીના કોષો છે એ અમુક નરી આંખે જોઈ શકીએ, તો આપણે શેમાં જોઈએ છીએ? માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈ શકીએ. અમુક નાના નાના સૂક્ષ્મ જીવો હોય તો આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આપણે એને માટે શેનો ઉપયોગ કરીએ છીએ જોવા માટે? તો એને માટે આપણે માઇક્રોસ્કોપની મદદથી છે આપણે જોઈ શકીએ. પછી દૂરના ગ્રહો વિશે આપણે કોઈ અભ્યાસ કરવો હોય તો એને માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટેલિસ્કોપનો. તો આ બધો સમાવેશ એમાં થાય છે. આ બધી ઘટનાઓ જે છે એનો સમાવેશ છે એ પ્રકાશ શાસ્ત્ર જે છે એની અંદર થાય છે. અંગ્રેજીમાં શું કહેવાય છે એને? ઓપ્ટિક્સ. આપણે આગળ જોયું અંગ્રેજીમાં શું કહેવાય છે એને? ઓપ્ટિક્સ કહેવાય છે, બરોબર. ત્યારબાદ આપણે બીજી શાખા છે જોઈએ, થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ જે છે એમાં શેનો સમાવેશ થાય છે અથવા શેનો અભ્યાસ થાય છે? તો થર્મોડાયનેમિક્સમાં તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈ અને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપલે દ્વારા તંત્રના તાપમાન, આંતરિક ઉર્જા અને ઇન્ટરનલ એનર્જી, બરોબર, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફાર વિશે છે એ વિચારવામાં આવે છે. ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજની કાર્યક્ષમતા, ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયાની દિશા વગેરેનો અભ્યાસ એમાં કરવામાં આવે છે? થર્મોડાયનેમિક્સમાં છે એનો અભ્યાસ કરવામાં આવે છે.
ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયાની દિશા વગેરે છે થર્મોડાયનેમિક્સની એક રસપ્રદ સમસ્યાઓ છે. આગળ જોઈએ આપણે તો સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર, એમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો ભૌતિક વિજ્ઞાનના સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સૂક્ષ્મ સ્તરે એટલે કે લંબાઈના પણ સૂક્ષ્મ સ્તરે પરમાણુઓ અને ન્યુક્લિયસના દ્રવ્યોનું બંધારણ અને સંરચના તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ છે કરવામાં આવે છે. સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર જે છે એટલે કે સૂક્ષ્મ નાના નાના કણો હોય લંબાઈના પણ એક સૂક્ષ્મ સ્તરે, તો એની અંદર આપણે શું કીધું છે તમને કે લંબાઈના પણ સૂક્ષ્મ સ્તરે પરમાણુઓ છે અને ન્યુક્લિયસ એના દ્રવ્યોનું બંધારણ અને સંરચના, એની સંરચના કઈ રીતે થયેલી છે તથા ઇલેક્ટ્રોન અને ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓ છે એનો અભ્યાસ છે એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો વિસ્તાર, લંબાઈ, દળ અને સમયના સંદર્ભમાં છે આપણે લેવાના છે. આમાંથી તમને ઘણા બધા MCQ છે એ પૂછાઈ શકે, 1 માર્કના પ્રશ્નો પણ છે પૂછાઈ શકે. હું તમને સ્વાધ્યાયમાં પછી આપીશ એટલે તમને ખ્યાલ આવશે. તો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં લંબાઈ છે, દળ અને સમયના મૂલ્યોને એ આવરી લે છે. બરોબર, લંબાઈ, દળ અને સમય. તો આનું આપણે બીજું ચેપ્ટર ભણીશું આપણે માપન અને એકમનું જે છે, તો એમાં આપણને ખાસ એનો ઉપયોગ આવશે. કઈ રીતે? આપણે કોઈ પણ વસ્તુ છે લેવા જવી હોય, બરોબર, આપણે કાપડ લેવા જવું હોય તો આપણે શું કહીએ કે ભાઈ 2 કિલો કાપડ, એમ કહીએ આપણે કાપડ છે, બરોબર. તો આપણે એ શેમાં આવે છે, એનો એકમ શું આવે છે? મીટર આવે છે. શું આવે છે? લંબાઈનો એકમ શું છે? લંબાઈ છે એનો એકમ છે એ શું છે? મીટર છે. પછી આપણે કોઈ શાકભાજી લેવા જઈએ તો આપણે શું કહીએ કે હેમાં માપીએ, આપણે માગીએ એની પાસેથી કિલોગ્રામમાં કે ભાઈ 2 કિલો આપણને બટેટા આપો અથવા તો 2 કિલો રીંગણા આપો, તો એનો એકમ શું છે? આપણી પાસે દળનો એકમ છે એ કિલોગ્રામ છે. બરાબર, આપણે એમાં નથી કહેતા ભાઈ અમને 2 મીટર બટેટા આપો. બરાબર, આપણે તો આ બધાને એકમો નક્કી કરેલા છે જે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરશું વિગતવાર. તો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં લંબાઈ, દળ અને સમયના મૂલ્યોને છે એ આવરી લે છે. એમાં પહેલું આપણે જોઈએ લંબાઈ વિશે. બરોબર, તો જે લંબાઈ વિશે આપણે જોવાનું છે એમાં તો ભૌતિક વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવી 10⁻14 મીટર, શું કીધું છે? 10⁻14. આને શું કહેવાય છે? 10⁻14 મીટરથી નાની લંબાઈ લઈ અને આકાશગંગા અથવા તો સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલ ખગોળીય ઘટનાઓનો અભ્યાસ છે કરવામાં આવે છે, જેનો વિસ્તાર છે કેટલો છે? 10⁻26 માપક્રમનો, એટલે 10⁻26, એટલે કે 1 પછી કેટલા મીંડા? 26 મીંડા. એટલું બધું મોટું, એટલું મીટરના માપક્રમનો છે. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર કેટલો છે? 10⁻40 ક્રમનો કે તેનાથી વધુ છે. આ તમને MCQમાં અથવા હેતુલક્ષીમાં પૂછાઈ શકે. કઈ રીતે? તો આપણે જોઈએ. એમાં આપણને અહીંયા શું કીધું છે કે અહીંયા આપણને વાત કરી છે 10⁻14 મીટરથી લઈ અને કેટલું કીધું છે? 10⁻26 મીટર. બરોબર, એટલો વિસ્તાર છે. તો 10⁻14 એમાં તમે 26 ઉમેરો તો કેટલા થશે? 40. એટલે કે 10⁻40 ક્રમનો એનો વિસ્તાર છે, લંબાઈના માપક્રમનો ગુણોત્તર. બરોબર, હવે એના પછી આપણે લઈએ દળ. તો દળ છે દ્રવ્યમાનનો વિસ્તાર કેટલો છે? 10⁻30 કિલોગ્રામ, એટલે કે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન થી લઈ અને 10⁻55 કિલોગ્રામ, એટલે કે જ્ઞાત અવલોકનીય વિશ્વનું દ્રવ્યમાન જેટલો છે. ભૂમિગત ઘટનાઓ આ વિસ્તારના મધ્યમાં ક્યાંક છે એ હોય છે. પછી આપણે લઈએ સમય વિશે. તો સમય છે એ લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા
સમયના માપક્રમનો વિસ્તાર છે આપણને 10⁻22 સેકન્ડથી કેટલો મળે છે? 10⁻18 સેકન્ડ જેટલો મળે છે. લંબાઈનો માપક્રમ આપણી પાસે કયો છે? તો 10⁻14, અહીંયા જે આપણે આગળ લીધો તો એ. બરોબર, જો બતાવશું તમને હું આ અને આ. એને આપણને કીધું છે પ્રકાશના વેગથી આપણે એને ભાગવાનું કીધું છે. બરોબર, તો એ કઈ રીતે મળે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે જે 10⁻14 છે આ, અને પ્રકાશનો વેગ છે એ કેટલો છે? 3 × 10⁸. આપણે માત્ર લેવાના છે 10⁸ લ્યો. બરોબર, આ ઘાત ઉપર જાય તો અહીંયા આપણી પાસે કેટલી હતી? તો નીચે લખું છું. બરોબર, યાદ રાખજો અહીંયા. તો 10⁻14 હતી ને બીજી -8 આવી તો 14 ને 8 કેટલા થશે? 22. 10⁻22 સેકન્ડથી લઈ કેટલો હશે? 10⁻18 સેકન્ડ. હવે આમાં બીજો વિસ્તાર કેટલો હતો આપણી પાસે? આ જે હતો એ 10⁻26 હતો. બરોબર, તો 10⁻26 એના છેદમાં કેટલા લખવાના? 10⁸. ઉપર જાય તો કેવા થાય? માઇનસ. આપણે અહીંયા લીધું એમ જ તે. તો 10⁻26 એમાંથી કેટલા બાદ કરવાના? 8. તો કેટલા વધશે? 18. તો કેટલા રહેશે આપણી પાસે? 10⁻18 સેકન્ડ, જે અહીંયા તમને આપેલા છે. તો એ સમયનો માપક્રમ છે. તો આ બધું તમારે એક માર્કમાં છે પૂછાઈ શકે, તમારે યાદ રાખવાનું છે.